હેલો ફ્રેન્ડ્સ, તમારા બધાનું અમારા યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। કેમ છો તમે બધા મજામાં જશો એવી હું આશા રાખું છું। ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ। આજનો વ્લોગ અહીંથી કરશું કન્ટિન્યુ। તો હું અને દિવ્યા આવી ગયા છીએ ફાર્મ ઉપર। તો જુઓ, દિવ્યા પણ એની આંખને ઊભો છે ડ્રેગન ફ્રૂટના ફાર્મમાં। તો આજે હું તમને બતાવવાની છું અમારા ડ્રેગન ફ્રૂટ પાકી ગયા છે થોડા। તો થોડાક કાચા છે, થોડાક પાકેલા છે। કોઈને પણ જોતા હોય તો મને ઓર્ડર પણ કરી શકે છે કોમેન્ટ કરીને। એડ્રેસ ને બધું તમે મોકલશો કમેન્ટ બોક્સમાં તો અમે તમને પાર્સલ પણ કરી આપશું। પ્યોર ઓર્ગેનિક ડ્રેગન ફ્રૂટ છે। તો કોઈને પણ જોતા હોય તો ઓર્ડર કરજો અમને પ્લીઝ। તો ચાલો આજે હું તમને મુલાકાત કરાવીશ અમારા ડ્રેગન ફ્રૂટની। તો અમારા ડ્રેગન ફ્રૂટ પાકી ગયા છે તો એનો કલર કેવો છે એ હું તમને બતાડીશ। એનો એકદમ પાકેલો ડ્રેગન ફ્રૂટ છે, એનો કલર કેવો છે એ પણ બતાડીશ। અને થોડા કાચા છે એનો પણ હું તમને આજે કલર બતાડવાની છું। જો આ થોડુંક કાચું છે, હજી એકદમ રેડ નથી થયું। આ 1-2 દિવસમાં બહુ રેડ થઈ જશે ત્યારે આને ઉતારાશે। તો તમે જોવો, આયરું જોવો, એકદમ પાકી જાય ત્યારે આવું રેડ થશે, એકદમ મરૂન કલર ઉપર ને એકદમ રેડ। તો તમે જોવો કેટલું મસ્ત સરસ રીતે પાકી ગયું હોય। આવું ડ્રેગન ફ્રૂટ આવું એકદમ રેડ થઈ જાય ત્યારે ઉતારવાનું ડ્રેગન ફ્રૂટ, એનાથી પહેલાં ન ઉતારવાનું। અને જે આગળ ફૂલ ને ના આવે છે એ ફૂલ એકદમ આવા સુકાઈ જાય ત્યારે એ પાકી જાય અંદર, ત્યારે આપણે ઉતારવાનું। અને જુઓ, નવા ફૂલ પણ આવી ગયા છે। હજી માલ અમે ઉતાર્યો નથી, એનાથી પહેલાં તો ફૂલ આવી ગયા નવા। તો જુઓ, સૌથી પહેલાં નાના નાના ફૂલ આવા હોય। જુઓ આયરું ફૂલ, નજીકથી તમને બતાવી દઉં એટલે જેના ઘરે હોય ને એને ખ્યાલ આવે કે કેવા ફૂલ થાય। અને જે પણ જોયા ન હોય એકેવાર તો એ પણ જોવે કે કેવા ફૂલ હોય। આ બધા ઝીણા ઝીણા ફૂલ એ આવી ગયા ડ્રેગન ફ્રૂટમાં। હજી અમે માલ પણ નથી ઉતાર્યો, એનાથી પહેલાં તો બીજો માલ આવવાનું સ્ટાર્ટ થઈ ગયું હોય। તમે જુઓ કેટલા મોટા મોટા ડ્રેગન ફ્રૂટ એ પેલો ફાલ છે તો એ બહુ મોટા મોટા હોય ડ્રેગન ફ્રૂટ। આ જો હજી તો પેલો ફાલ છે તો એ કેટલું મોટું ડ્રેગન ફ્રૂટ થયું છે। તમે જોવો, બહુ મોટા મોટા થયા હોય। આયરું ફૂલ પણ આવેલા નવા। આ બધા ફૂલ છે જુઓ, નવા આવેલા નાના। ને ભેગું ડ્રેગન ફ્રૂટના પારા નીંદવાનું પણ કામ ચાલુ છે બીજા બગીચામાં। તો અહીંયા મારી મમ્મી ડ્રેગન ફ્રૂટના પારા નીંદેરા સવારના બહુ જ વહેલા આવીને, તડકો લાગેલો એટલે વહેલું આવીને નીંદવાનું સ્ટાર્ટ કરી દીધું છે, કારણ કે તડકો ન લાગે એટલે। એને એકને દિવ્યા જોવો બદામના ગોટા ગોતે, જો બેઠો બદામના ગોટા ગોતાના દિવ્યા ડ્રેગન ફ્રૂટ ગોતવા ગયો એ પાકેલું, હવે એને મળતું એ પણ નથી। ક્યાં ગયું દિવ્યા ડ્રેગન ફ્રૂટ? એ ક્યાં પાકેલું? જોવો ગોતે કેવો હોય ડ્રેગન ફ્રૂટ પાકેલું, જો મળતું નથી એને હમુરું। હવે બીજી બાજુ ગોતવા ગયો એ। એ ડ્રેગન ફ્રૂટ જ ગોતેલો બે બાજુ આવ્યા હતા। એમાં પાણી નાખે છે સીડ્સ બોલમાં શૈલેષભાઈ। તો ધીમે ધીમે છંટકાવ કરવાનો આપણે। એકાંતરે પાણી આપવાનું આને।
જે આપણે ગોવાર વાવ્યા છે સીડ્સ બોલમાં એમાં છે ડ્રેગન ફ્રૂટ ઉતારવા માટે પાકી ગયું છે. તો કારણ કે દિવ્ય બહુ જીદ કરે છે ડ્રેગન ફ્રૂટ ઉતારવાની, એટલા માટે અમે જાય છીએ ડ્રેગન ફ્રૂટ ઉતારવા. પાકી ગયું છે તો દિવ્યાને ખાવું છે એટલે અમે ડ્રેગન ફ્રૂટ ઉતારવા જાય છીએ. હું ને દિવ્ય, જુઓ દિવ્ય કેટલો રાજી થાય રહ્યો ડ્રેગન ફ્રૂટ ઉતારવા જાય રહ્યો, એટલે બહુ તાણ થાય રહી કે હાલો જલ્દી હાલો ડ્રેગન ફ્રૂટ ઉતારવા. ફાઇનલી અમે અહીંયા ડ્રેગન ફ્રૂટ કટિંગ કરી લીધું છે. જુઓ આ એકદમ રેડ કલરનું મસ્ત છે. હવે આ દિવ્યાને જોયું હા ક્યાં લઈ જઈશ? જા બા કને લઈ જાય છે હવે દિવ્યા ડ્રેગન. હાલો હાલો દિવ્યા ડ્રેગન ફ્રૂટ લઈને આવે રો વાયરો, કેટલું સરસ રીતે પકડીને આવે છે દિવ્યા. હેને દિવ્યા બાને ડો બાને આપી દીધું ડ્રેગન. તો જુઓ શૈલેષભાઈ અને આપણે ડ્રેગન ફ્રૂટ વાળે છે. જો આયરું કેટલું મસ્ત છે ડ્રેગન ફ્રૂટ, તમે જો એકદમ રેડ કલરનું. સીઝનનું અમે પહેલી વખત ડ્રેગન ફ્રૂટ ખાઈ છીએ. આયરું પેલું ડ્રેગન ફ્રૂટ અમે વાડી બાઈને ખાશું હવે બધા ભેગા થઈને. ડ્રેગન ફ્રૂટ કેવું હતું દિવ્યા? ડ્રેગન ફ્રૂટ સૌથી પહેલાં આપણે આમ ગોલ કુંદાળું કરી લેવાનું, પારો કરી લેવાનો, પછી અંદર ખાતર નાખી દેવાનું, છાણિયું ખાતર. જો હવે દિવ્ય પણ કાકાને ખાતર નખાવે રોનિયાકને. તો ચારે બાજુ ખાતર નાખી દીધું છે, છાણિયું ખાતર, કમ્પોસ્ટ કરેલું. દિવ્ય પણ ભેગું ખાતર નખાવે, ઈ ભેગું કામ પણ વધારે. ખાતર ખણી ખણીને ડોલમાં નાખે દિવ્ય. જવો ડોલમાં નાખેલો. જવો શૈલેષભાઈ અને આપણે ડ્રેગન ફ્રૂટમાં ખાતર નાખે છે, જે એમાં ટાંકા કને વાવેલા છે એમાં. તો કેવી રીતે ખાતર નાખ્યા એ તમે જોવો ને. ભેગો દિવ્ય પણ ગયો હોય નખાવા ખાતર. દોઢ ડાયો અમારો દિવ્ય. આવી રીતે આપણે ખાતર નાખી દેવાનું. આજનો વિડીયો હું અહીંયા એન્ડ કરું છું. તમને મારો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં બતાવજો. લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો. અને જે લોકો મારા યુટ્યુબ ચેનલમાં નવા આવ્યા હોય તેમાં ચેનલને સબસ્ક્રાઈબ કરે અને મારા વિડીયોને પણ એક લાઈક કરી દે.